કોઈ ગમ નતું પડતું. દાદા સાચું ખોટું મને કાંઈ ખબર નથી પડતી. મેં એવું કોઈ જ્ઞાન નતું સાંભળ્યું કે આ સાચું કે આ ખોટું કે ખરાબ કે સારું એવું. અને મને એ પણ ખ્યાલ નતું કે મને આવો ખોટો બીજો અવતાર જાનવરનો ભોગવવો પડશે. એમનું મને જરાય ભાન નતું દાદા. એ જ્યારે હું ભાણા મૈયારણ હતી. હમણાં મેં હવે તમારું જ્યારે જૂઠું એઠું દૂધ પીધું ત્યારે જ મને ભાન થયું કે મેં પૂર્વજન્મમાં શું કર્યું. એ વખતે મારી અજ્ઞાનતા હતી દેવ. અજ્ઞાનતામાં આ કાર્ય થઈ ગયું છે. મને કોઈ જ્ઞાન નતું, મને કોઈ સોચ નથી. માટે મને માફ કરો દેવ, મને માફ કરો. અને મને આ ભગાડીના એ અવતાર જન્મમાંથી મને મુક્ત કરાવો. હું હવે આવું કોઈ દિવસ કોઈ અવતાર જન્મમાં ખોટું કાર્ય નહીં કરું, છળકપટ નહીં કરું. હે ધોખા ખાડીને ખોટું કરનારા, એ તમે પણ વિચારજો. અત્યારે માંડ કરી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો 84 લાખ યોનિઓ પછી. ભગાડીએ મનુષ્ય જન્મમાં કેવડું ખોટું કર્યું. દૂધ અને છાશમાં પાણી મેળવનારા, હે ભરવાડો, હે રબારીઓ, હે માલધારી કે દૂધ વેચનારાઓ, સાંભળો. જે હોતે દૂધમાં ને છાશમાં પાણી ન મેળવતા, દૂધમાં તો બિલકુલ નહીં મિલાવ, ચોખ્ખું દૂધ દેજો ભલા. એ ઘરાઘર જે દૂધ દેવા આવો છો અથવા તો મોટી મોટી કંપનીઓ વાળા પણ જે દૂધ બનાવો છો, કંપનીઓ વાળાને પણ વાત કરું છું. જે પણ દૂધ છાશનું વેચાણ કરતા હોય એમાં કોઈ પણ મિલાવટ કે મિક્સ ન કરજો. એ માણસો હશો તો ભગાડ થશો, બાઈઓ હશો તો ભગાડીઓ થશો, જેમ આ ભગાડી થઈ છે. માટે હે દૂધ ને છાશમાં પાણી મિલાવટ કરાવનારા, એ ઘીમાં મિલાવટ કરનારા, એ માખણ દૂધમાં મિલાવટ કરનારા, એ છાશમાં પાણી રેડનારા, એ દૂધમાં પાણી રેડનારા, એ ચેતી જજો. આ સાંભળીને અમારો જ્ઞાન કથન મામય દેવના વચનો સાંભળો. હે ભાણામૈયારણ હતું ત્યારે આ બધું ખોટું કાર્ય કર્યું હતું. તો તમને જો ભગાડ અને ભગાડી ન થવું હોય તો છું દૂધમાં ને છાશમાં પાણી મેળવવું, ઘીમાં મિલાવટ કરવું, બધું મૂકી દેજો. કારણ કે ઘી પણ એમાંથી બને, માખણ પણ છાશ દૂધમાંથી જ બધું બને. તો એ જરા બધું જરાક વિચારજો. હવે જો તમને ભગાડ ન થવું હોય, ભગાડી ન બનવું હોય તો હવે જો ભગાડીની વાત સાંભળો. એટલે ગુજરાતી માતંગ પુરાણ રાખવાનું આ કારણ આ છે, મારે સર્વે ધર્મ સમાજના લોકો સમજી શકે. જોકે માતંગ પુરાણ આમ તો ગુજરાતીમાં જ છે. આગલા પહેલે મેં વખત આખી વાંચ્યું હિન્દીમાં હતું, કારણ બીજી સમાજ ધર્મ સમાજના લોકો સમજી શકે એટલે આ ગુજરાતીમાં સાંભળો. તો હે દેવ મને ભગાડીમાંથી મુક્ત કરો. આ રીતનું ભગાડીનું બોલવું સાંભળી મામય દેવ પાછા વેદ પ્રમાણે કહે છે કે તું જંગલ જી જનાવરી, તું જંગલ મેં વસેતી ને અણગણ્યા કાર્યથી આર એટલે પાપ ઓળો શંભુ છે સોણ ભગાડી તું કે ચડી નહીં તું પડતરજી પાર. ભાવા તેનો અર્થ એમ થાય છે કે ભગાડી તો હમણાં તો તારા ગુના કબૂલ કરે છે અને ગુનો હું તને માફ કરી શકું છું. તારો ગુનો દરેક મનુષ્ય જે ગુનો કરે છે ત્યારે ગુનાનું પ્રાયશ્ચિત કરી અલખદેવ આગળ રોજ પ્રાર્થના કરે, અલખનું આરાધ કરીને કહે છે હું ફરીવાર પાપ પર નહીં કરું. દરેક મનુષ્ય કહે છે, પણ એવી જ્યારે અંતકરણની પ્રાર્થના થાય છે, ખોટા કર્મો મૂકી અને સીધા કર્મો સારે કર્મો ચાલે છે. અલખદેવ એ કીધેલા દોષ, એ કરેલા દોષ, એ પાપોની દાદા માફી અને મુક્તિ અપાવે છે. વાત સાચી છે, એ પણ હું તને આપી શકું માફી. બસ સાંભળ. પણ આ
ખોટા અવતારથી તને મુક્ત અપાવું, પણ હજી તું પણ જંગલમાં તો રહી જ છે ભગાડી, જંગલી જાનવર, ખતરનાક ભગાડી છો. એમ કે છે કે એક નહીં, એક ભગાડી કે ભગાડ રાડ પાડે તો 7 ભગાડ ભેગા થાય ને માણસને, જાનવરો કે માણસને નોચી નોચી ખાઈ જ જાય છે. એ એક કહેવત છે, મેં તો કોઈની જોઈ, સાંભળ્યું, વાંચ્યું. તો એ ભગાડી, તું તો ફરી પાપ કરીશ, ફરી તું જીવન હિંસા ને હત્યા કરીશ, તો તું હજી ભગાડી જન્મમાં તો એ જ કરીશ. જ્યારે તને ભૂખ લાગીશ તું કોઈને મારી નાખીશ, ફાડીને ખાઈ જઈશ, અને તું તારું પેટ ભરીશ, ફરી પાપ કરીશ, ફરી પાપના પોટલા બાંધીશ, પણ આમાં યારીમાં પાણી મેળવ્યું, આમાં તું ફરી હિંસા કરીશ, જીવ હત્યા કરીશ. તો હું તને ફરી કેમ પાછો માણસનો અવતાર આમાંથી મુક્ત કરીને અપાવું, બીજો અવતાર કે જન્મ? મામેય દેવનું વા વેદ વચન સાંભળી વાણીને ફરી કે છે ભગાડી, કાલ માસ ભાદરો વર્ત્યો બીજ તીર્થ શનિચર ને વાર, એ પણ ચડે મૂકે ભવસોદો થઈ મૂકે મોક્ષ તણી ઉગાર. હે દેવ સુણો, હે કૃપાળુ, હે દેવ, એ મારો હવે જે ગુનો છે તો માફ કરો ને કરો. હવે હું કોઈ દિવસ પણ આ જીવ પ્રાણીની હત્યા નહીં કરું. હવે બીજી વાર ભગાડીના જન્મ અવતારમાં છું, કહું છું, કોઈને હેરાન નહીં કરવું અને કોઈની જીવ હત્યા નહીં કરું, કોઈને મારીશ ને મારણ નહીં કરું. હવે હું આ જીવનમાં પણ ભગાડીના જન્મમાં પણ આ કંટાળેલી છું, બહુ કંટાળેલી. અને હું આ માંસ ભક્ષણ બધું મૂકી, પાણી બાણી બધું મૂકી, અન્નજળ મૂકીને અન્નજળનો ઉપવાસ કરીને હું મારું પ્રાણ છોડી દઈશ. ભગાડી કહે છે, વિચાર તો કરો. ભલે હું મુક્તિ તરફડી મરી જાઉં, તરસી મરી જાઉં પાણી વગર, મારા પ્રાણને છોડી દઈશ, પણ હું જીવ હિંસા નહીં કરું, કોઈને મારીશ નહીં. માટે હું તમને પગે પડીને ફરી કરીને કહું છું કે મારો ગુનો માફ કરો, માફ કરો. ભગાડીના અવતારમાંથી મુક્ત કરો મને. આવી રીતે ભગાડીને, હે દેવ, મને આ ભગાડીના જન્મમાંથી, આ શરીર, આ ખોડિયામાંથી મને મુક્ત કરો દેવ, બીજો અવતાર આપો. આવી રહ્યા ભરી આજીજી સાંભળી અને મામઈ દેવ કહ્યું કે હે ભગાડી, તારી ઉપર હું ખૂબ રાજી થયો છું, પ્રસન્ન થયો છું, તારા ઉપર મને ખૂબ લાગણી છે. હવેથી તું કોઈ પણ હિંસા ન કરજે. હરેક મનુષ્ય ખોટા કર્મ કરે છે, તેને આવો પણ ખોટો જરા પણ એવો વિચાર આવતો નથી મનુષ્યને. પોતાના આવેશમાં આવીને ખોટા કૂડ કપટી ભ્રષ્ટાચાર અત્યાચાર પાપાચારો કરે છે. આવા ખોટા કર્મો કર્યાથી એ માણસ કે મનુષ્ય વિચારતો નથી ને આવી યોનિઓમાં 84 લાખ યોનિઓમાં પડે છે ભગાડી. અને પછી જેમ તું પસ્તાવે છે એમ પસ્તાવો કરે છે. તેને તને પણ આજી જોની મળી છે, એનું તને જેમ ભાન થયું છે, હવે તું પસ્તાવો કરી રહી છે. પણ તોય મનુષ્ય માણસો સુધરતા નથી. માટે બોલ, હવે તને બીજો જન્મ કયો જોઈએ છે? હવે ડારા કે છે. માટે હું આ વેદ પ્રમાણે તને કહું છું, ચેત ભગાડી તો મનખો અવતાર દિયા, મારવે મેં જતે મારવે.
अणसर्या काज सरंद अच्छा कपड़ा आवरण सार जते अम्या मेघ वसंत वसंत તું કે ભાવાર્થમાં ભાવાર્થ હે વગાડી હવે બોલ તને કયો અવતાર જોઈએ તને તું કે આ જન્મ અપાવું તારી ઈચ્છા હોય તો હું જન્મ દેવડાવું તું કહેતી હોય તો ઉચ્ચ કોટીના કોઈ મનુષ્યના મોટા પરિવારમાં સાવકાર પરિવારમાં ધન દોલત વાળાઓમાં તે ઉચ્ચ કોટીના લોકોમાં મનુષ્ય જન્મ આવતા હું ત્યાં કોઈ દિવસ દુઃખ ન થાય સુખ સુખ ને આનંદ આનંદ જ હોય તો ત્યાં જન્મ અપાવું જ્યાં કઈ દુકાળ ન પડતો હોય ત્યાં અપાવું સુકાળ સુકાળ જ હોય સુખ જ સુખ હોય ત્યાં અપાવું જ્યાં મનની ઈચ્છા પ્રમાણે તારું સર્વે કાર્ય સફળ થતું હોય ત્યાં પણ હું અપાવું પણ હે ભગાડી સાંભળ તું મારી એક વાત પૂરેપૂરી ધ્યાનથી સાંભળ હવે એવા કઠોર દિવસો દાદા આગમવાણી કે છે ભગાડીને તું સાંભળ મનુષ્ય જન્મ તને આપું તો પણ સાંભળ હવે એવા કઠોર દિવસો આવી રહ્યા અને આવી ગયા ચાલી રહ્યા છે અત્યારના સમયમાં સાંભળ કઠોર દિવસો આવી રહ્યા છે હું જોઈ રહ્યો છું મનુષ્ય સુખ સગવડો પ્રમાણે તો ભોગવશે સુખ સગવડો એસો આરામ કરશે બેફિકરા રહેશે પણ બેફિકર રહેશે બેઈમાન રહેશે બેફિકર ને બેઈમાનો હશે આ મનુષ્ય જો ભોગવ્યા મનુષ્ય જન્મ ભોગવ્યા છતાં પણ એ પશુ અને રાક્ષસો જેવા વર્તન કરે ગેરવર્તન કરશે ભગાડી આવા 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 મનુષ્ય હશે એ માણસો પાસે ધન દોલત ને બધું હશે સુખ સાહેબી બધી હશે મેલું મોલાતું બધું હશે વાડીઓ બાયડીઓ ગાડીઓ બધું હશે પણ એમાં દયાનો છાંટો પણ નહીં હોય દયા ધર્મનો એમાં છાંટો પણ નહીં હોય આવા મનુષ્યો હશે પૈસાવાળા સાહુકાર ઉદ્યોગપતિ પુંજપતિ અત્યારે છે એવા ઘણા ખરા દેખાય છે અને ક્યાંક દાન ધર્મ કરતા હશે દયા તો એ પછી પોતાના દેખાડા માટે નામ કમાવા માટે અબોલ જીવોને ભૂખ્યાઓને મેં જમાડ્યા ગાયોને આપ્યું એ બધું કરે દાન તો કરશે પણ જે સાચી રીતે સાચા હૃદયથી કરતા છે મારે પ્રણામ છે હો આજના સમયમાં પણ દાદાજી કહી ગયા એ હપ્તામાં દેખાડા કરશે પોતાનું નામ રાજકીય ઉઠલા શેકવા માટે કરતા હશે એ બગડી એવા હશે પૈસાવાળા પણ એવા હશે તો મોટી મોટી હોટલું મળી અત્યારે હોટલું છે ને દાદાને ખબર નહીં હોટલો પણ હશે હોટલ મોટી હોટલો વાળા મોલાતો મેળીઓ મેલો વાળા મોટા મોટા મેલો બનાવશે એવા એવા હશે પણ જે દયા જેવા દયા ધર્મ દાન છે એને તો હું પણ પ્રણામ કરું છું પણ આ જે દાદાએ કીધું એવા હશે જે દયા ધર્મ બધું કરે પણ પોતાના નામ કમાવા માટે એવા પણ હશે પણ દાદા તો એમ કીધું કે હશે છાંટો પણ નહીં હોય આવા લોકો દયા ધર્મ દાન નહીં આમ કરવાની વૃત્તિ તો હશે જ નહીં દાદા કે છે તો એ ધનનું ખોટી રીતે ઉપયોગ કરશે એ વેડપશે ગેરઉપયોગ એ ધનનું કરશે અને ધર્મના નામે કાજ કર્યાવરના નામે એ ધર્મનું એ ધનનું ખર્ચ કરતા અટકશે ધનવાન હશે પણ અભિમાનથી ભરેલો જે મેં હમણાં કીધું દાન ધર્મ દયા રાખે કરે પણ આમ અભિમાનમાં મેં કીધું મેં દીધું મેં જીવ દયા માટે આટલું કર્યું મેં ભૂખ્યાને આટલું દીધું એ બધું હશે એ અભિમાન એ લેખે નહીં લાગે દાન આવું
તમે પછી અત્યારે જે મોબાઈલમાં વોટ્સઅપમાં આપો ને મોબાઈલો યુટ્યુબમાં આપો ને પેપરોમાં ફોટાઓ છપાવો ને કરો ને બધું, એ અભિમાનને પાણી આપે છે. એ આવા જે દેખાડાવાળા જો દાન ધર્મ અને જો કરતા હો, જો દયા હો, તો એક તમારી લેખે નહીં લાગે. પછી વોટ્સઅપમાં ફોટાઓ ને લેખ ને પેપરોમાં ફોટાઓ ને લેખ ને હો હા મેં દીધા, આ કર્યા તે કર્યા, એ બધા મામીદેવના કીધા પ્રમાણે અભિમાનથી ભરેલા હશે. દાન તો ગુપ્ત દાન હોય, એ દાન ગુપ્ત હોય, એ લેખે લાગતું હોય છે. પછી જેમ ઘણા પંખાઓ આપે મંદિરોમાં, આશ્રમમાં, જ્યાં જરૂર ત્યાં સ્કૂલોમાં, તો પાંખડીએ દાદ બાપા દાદાના નામો લખાવતા હોય ને પંખામાં ફરતા હોય દાદા ને બાપ દાદાઓ. એવા પણ એ પંખા એ નાની સુધી કોઈ કાટલી 200-500 આપે તો વોટ્સઅપમાં 500 ફલાણા નામ, 200 ફલાણા નામ, એ વોટ્સઅપમાં આપતા હોય. આ મોબાઈલમાં એ દાનો લેખે ન લાગે. દાદા ના પાડે છે, અભિમાનથી ભરેલા હોય છે. પણ જે ખરેખર હૃદયથી સાચા મનથી દયા કરતા હોય, દાન દેતા હોય કોઈ જરૂરતમંદને, અને પોતાનું નામ કમાવાની કોઈ એવી આશ ન રાખતા હોય, એવાને તો મારો 1 નહીં 2 નહીં 1000 નહીં લાખ પ્રણામ. એવા દાનેશ્વરીઓને, એવા દયા ભાવ રાખનારને, એવી કરુણા રાખનારને, જે સત્યથી કરે, સત્ય પ્રેમ કરુણાને આચરનારાઓને મારા પ્રણામ. તો માટે હે ભગાડી આવા મનુષ્ય હશે. જો તને હું તને સુખ સાહેબીમાં પણ જન્મ આપીશ મનુષ્યનો, પણ મનુષ્ય તો આવા હશે. દાદા કહે છે તે અભિમાની હશે, અભિમાનથી ભરેલા. ધીરજ અને શાંતિ તો એમાં સમૂળગી નહીં હોય, એ બીજાને અશાંતિ આપે એવા બનશે. પોતામાં તો શાંતિ હોય જ નહીં, થાય જ. એ જેને પોતે સુખ સાહેબી સમજતા હશે, એની સુખ નહીં હોય, સગવડ છે. એ મજા ક્યારેક સજા બની જાય એ પણ એમને ખબર નહીં હોય. એ તો સજા ક્યારે બનશે એ ભગાડી આવા હશે. ઘરે આગળ કોઈ અતિથિ કે મહેમાન આવશે, કોઈ ગુરુપુત્ર આવશે, કોઈ ધર્મગુરુ આવશે, કોઈ સંત સાધુ આવશે, તો એને બહુ વસમું લાગશે. એને બહુ વસમો, આ ક્યાં આવ્યો, એવા બધા એના ખોટા ભાવ હશે. હે જીદારાય આંગણિયા, એ કાગની વાણી નહીં સાંભળી હોય ને, અથવા તો આવું જ્ઞાન કથન નહીં સાંભળ્યું હોય ને, એટલે હે જીદારાય આંગણિયા, આય પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો એ આપજે હોજી. એ તારા કાને રે કોઈ સંગાડા સાંભળાય તો આય બને તો થોડું એ કાપજે. કવિ કાક કે છે. તો એ કોઈ દુખિયા કે ભૂખ્યાને જમાડવું, કોઈ ગરીબને સહાય કરવી, એને એવું લાગે કે મારા ઉપર તો કોઈક આફત પાડી હોય, એવું આવી પડી એવું લાગે. પોતાની મોટાઈ માટે, જેમ મેં હમણાં કીધું, પોતાના નામની કમાવા માટે, મોટાઈ માટે, અભિમાનને પોષવા માટે, એ તો ધન લખલૂટ ખર્ચશે. જેમ મેં હમણાં વાત કરી, મેં હમણાં સાંભળ્યું, અમારે એક સમાજના એમાં કારોબારી કમિટી બનાવવાની હતી સમાજની. મેં એકવાર સમાજ, જે બી સમાજોમાં લગભગ આવું છે અત્યારે, તો ભાઈ આ તો ભાઈ હમણાંથી બીજા કોઈક શહેરમાં રહેતા ને હમણાં આ વિસ્તારમાં રહેવા આવ્યા છે, તો એને કેમ પ્રમુખ બનાવે? તો વર્ષોથી એ મારે અહીંયા રહે છે, એ લોકોમાંથી કોઈ નહીં. તો કે એ ભાઈએ તો હમણાં બધા વધારે દાન, ઓલું શું કહેવાય, ફંડ ભાડો આપ્યો કે ઓલો લખાવ્યા છે ને સમાજના ઓલા માટે, એટલે વધારે પૈસા લખાવ્યા છે, તો પૈસા વાળો છે ને એટલે એને પ્રમુખ બનાવ્યો. લ્યો, એટલે એને પ્રમુખ બનાવ્યો.
આમાં વિસ્તારોની વાત થાય છે. તો લગભગ સમાજોમાં આવાય છે પૈસાદાર પણ અભિમાનથી ભરેલા હોય એવાને તમે પ્રમુખ બનાવો. હું પણ જેમાં ભરેલું હોય, હે, સેવાના નામે જેને મેવા ખાવા હોય એને તમે પ્રમુખ બનાવો છો એમ. પછી ટકે ટકે વેચાઈ જતા હોય, રાજકારણમાં ટપી જતા હોય, પાટલી બદલું હોય એવાને તમે પ્રમુખ બનાવો છો. હે, કંડલા કોમ્પ્લેક્સ પ્રમુખ, કચ્છ જિલ્લાનો પ્રમુખ, ગુજરાત પ્રદેશનો પ્રમુખ, અહીંયા સમાજનો પ્રમુખ. એ વર્ષું બનો, ભલે બનો, પણ સાચી સેવા કરો. સમાજના રૂપિયા ખાઓ નહીં, ખવડાવો. એક એક સેવામાં લગાડો. મારી બેસું એક વાર સમાજના દરેક ક્ષેત્રોને કહીશ કે તમે જે સમાજના લોકો છો, કમિટીઓ કારોબારી બનાવો છો, એ તમે રજીસ્ટ્રેશન કરાવો, નોંધણી કરાવો અને એનો હિસાબ કિતાબ રાખો. દર વર્ષે જે બી ચૂંટણી ભરાય તે હિસાબ કિતાબ ચોખ્ખું રાખો. એ પણ નહીં તો સમાજમાં વાતો થાય છે, તમને ખબર શું? હે, જે દાન આવતું હોય એ બધાના પછી હિસાબ કિતાબો કે ગણતરીઓ ન હોય. એવું મેં સાંભળ્યું. ભાઈ અમે તો જતા નથી, અમે તો કોઈ દિવસના મીટિંગમાં જઈએ ને કહીએ ને કરીએ, કારણ કે અમને ખબર જ શું થવાનું છે. માટે મને ક્ષમા કરજો, માફ કરજો. મેં સમાજના લોકો તો ખાસ મને માફ કરજો, પણ આ વાત સત્ય છે. તમે એવાને ચૂંટો કે જે ખરેખર સેવા કરે સમાજની, ખાય નહીં, ખવડાવે. સમાજના પૈસા આવેલા હોય રકમ, એમાં પોતાની 4 ગણી નાખી અને સેવા કરે એવા. મેવા ન ખાય, મેવા ખવડાવે એવાને ચૂંટજો મારા વાલાઓ, મારી સમાજના લોકો. જો કે આમ તો દરેક સમાજને કહું છું, લાગુ પડતી હોય તો. ખોટું લાગતું તો મને માફ કરજો. તો પૈસા પાત્ર હશે, પોતાના નામ માટે ધન લખલૂટ ખર્ચશે, પોતાનું ભલું કરે, બીજાનું બુરું ઈચ્છશે, ખરાબ કરશે, ખોટું કરશે. જે પૈસા પાત્ર હશે આવા ખોટા 2 નંબરી ધોખા ખરીદી પૈસા કમાવેલા હશે, કોઈકનું શોષણ કરીને, એવાને સર્વે માન આપશે. એવા દિવસો આવશે બગાડી. એ બીજાની ધોખા ખડી આવશે, છેતરપિંડીઓ કરતો હશે, ખબર હશે કે આ ધોખો છે, ધોખો કરે છે, ખોટો માણસ છે, તોય પણ એને પણ સન્માન આપશે આ સમાજ. સાચા ને ઈમાનદારો તો પોતાના ઘર ચાલીને બેઠા હશે. એ બગાડી આવા મનુષ્ય ને આવા દિવસો આવશે કઠોર. આવા લોકો કપટીઓ, ખોટા, જે સમાજનું બધું ખાઈ જનારાઓ, એવા બધા ભેગા થશે. એને ડાયો ગણવામાં આવશે. આ પ્રમુખને લાયક છે, એ આ ચૂંટવાને લાયક. આવે રેવા દેવ ને, એ બગાડી આવી ડોયલી વેરાઓ દિવસો આવશે. અરખડેવનું સ્મરણ તો નહીં કરે, કરશે તો દેખાડા કરશે. આપણે એમ થવો હો, આ તો જો આરાધ કેવું કરે, કેવું નામ ભજન હરિભજન કરે. પણ હે બગાડી તો કરે કે અલખનું ડર પણ નહીં રાખે. ઈશ્વર પરમેશ્વરનું ડર નહીં રાખે. એ મનુષ્ય જન્મ એવું હશે, આવા મનુષ્યો હશે વધારે વગાડી. એ પોતાનું ભાન નહીં રાખે, ભાન ભૂલ્યા ફરશે. આવા અનેક ડોયલા દિવસો આવવાના છે. બગાડી તું સાંભળતો ખરી, માટે મનુષ્ય જન્મ તારે લેવું છે તો બોલ એમ. તારું જો મન એવું થતું હોય વારે ઘડી મનુષ્ય જન્મ લે, પણ દિવસો આવા આવશે, માણસો આવા હશે વધારે.
કઈ 5 પૈસા સારા હશે, બાકી 95 પૈસા તો આવા જ હશે ભગાડી. માટે હું તને ફરી કહું છું કે તને જે માંગણી જન્મની માંગી લે. આવી રીતે મામીદેવના અમૂલ વચન સાંભળી ભગાડી હવે શીતળ બની છે. ઘણા સાંભળવાથી આંખમાં ચોધાર આંસુ આવ્યા છે, વહવા લાગ્યા છે, રડી પડી અને મામીદેવને પગે પડી અને કહેવા લાગી, નીચેના વેદ પ્રમાણે ન ખપે અવા મૂકે મનખો અવતાર, મારો એમ ન ખપે અચ્છા. એ અચ્છા કપડાને આવરણ સાર પણ કરયુગ મેં ઓખી વેરા આચે છે. હે ગુર તું મું મથાવા લેટા. હે કૃપાળુ, તમારા જ્ઞાન સાંભળવાથી એ મને અંતરમાં અજવાળું થાય છે. કૃપા કરી આવી કળયુગની કોયલી ડોયલી સમા કજો ડોયલી વેરામાં મને મનુષ્ય જન્મ નથી કપતો. આહા, મનુષ્ય ભગાડી કહી દીધું કે મને મનુષ્ય અવતાર ન જોઈએ. વિચાર તો કરો, આવા જે ડોયલા દિવસો અત્યારે દાદા કીધા ચાલી રહ્યા છે. ભગાડી તેડી ના પાડી દીધી, મને મનુષ્ય નથી થવું, મૂકે મારું જન્મ ન ખપે. ભગાડી વાહ, ભગાડી વાહ. આવા હળાહળ કળિયુગ કે સમયમાં હે દેવ મારે જન્મ મનુષ્ય નથી લઉં. વરી મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, તમે કયો છો એવી થાય, આમ થાય, ખોટું કરવા લાગુ, આમ તેમ, પાછો મને અવતાર મારો બગડે તો વરી હું કોઈક બીજી 84 ભગાડી કે પશુ અવતારમાં, પક્ષીઓ અવતાર, જીવ જંતુ અવતારમાં પડું. હે દેવ મને મનુષ્ય અવતાર હવે નથી ગમતો. એમ કરતા કરતા એ દાદા પણ એક રૂપિયું પણ જો તમે મને જન્મ આપતો, મને કોઈક મોટો પથ્થર પહાડ ઉપરનો આપી દો, પથ્થરનો. દાદાને કહે છે પણ મને આ ભગાડીમાંથી મુક્ત કરો. હું કોઈ ખોટા કર્મ ન કરી શકું મારા બીજા જન્મમાં. મને ભલે બીજી પશુ યોનિમાં આપજો, પણ હું કોઈ ખોટા કર્મ ન કરી શકું એવી જોનીમાં ન આપજો ને એવી બુદ્ધિ ના આપજો. એડે મનુષ્ય તો અવતાર આપો જ ને, ના પાડી. હવે જ્યાં ખોટા કર્મો ન થતા હોય, કૂડ કપટ, છળ કપટ, ભ્રષ્ટાચાર, પાપાચાર, અત્યાચાર ન થતા હોય એવો મને જન્મ આપો દેવ, એ વિનંતી છે. ભગાડીને આ વિનંતી સાંભળી મામીદેવ કહ્યું કે હે ભગાડી, હવે તું ધ્યાન દઈને સાંભળ, તારી જે ઈચ્છા છે પરિપૂર્ણ થશે. આ કળયુગ, આ કલયુગમાં, એ કાળમાં હું તને મનુષ્ય અવતાર નહીં આપું તારા કહેવાથી, પણ આ કઠોર દિવસોમાં કોઈ પણ જીવ પાપ મુક્ત નહીં હોય. આવા કઠોર દિવસોમાં સર્વે જીવો પાપથી ભેલાઈ જશે. દાદા સર્વે કે છે, સાંભળો, જ્યારે માં ઘોર પાપો લાગે છે ત્યારે પાપોનો નાશ કરવા, ત્યારે 11મો અવતાર મારા દાદા જેમ કહી ગયા છે પૂજ્ય ધણી માતંગ દેવ, એ મુરુ રાજા થશે ત્યારે યુગ પંચોરથનો સમય આવશે. સત્યનો યુગ આવશે, પંચોરથ યુગ. પાપી જીવોનો નાશ થશે, અધર્મીનો નાશ કરશે, ધર્મનો સંચાર થશે. સત્વતી જીવોને ખોટી ચિંતાઓ મટી જશે. અને મનગમતા મેઘ વરસશે, વેરઝારમાંથી મનુષ્ય નીકળી જશે, પાપાચાર અત્યાચાર મૂકી દેશે, સુખ ચેનથી મનુષ્યો જીવશે, એ દિવસો પસાર કરશે. ત્યાર પછી સુખના દિવસો આવશે. ત્યાર પછી કચ્છા કર્મ ભૂમિનો કોટ કહેવાશે. ત્યારે જે તપોબળ ભૂમિ એ સમૃદ્ધ અને સુખી થશે. મામીદેવ કહે છે હવે આ પછી દિવસો આવશે ત્યારે તને હું અવતાર અપાવીશ. ત્યારે એ દિવસોમાં પંચોરથ યુગમાં એ ભગાડી તારા કેવા પ્રમાણે ત્યારે મનુષ્ય અવતાર અપાવીશ. ત્યારે બધું શુદ્ધ, બધું આ મુક્તા હશે. આ બધા આ પાપાચારો, અત્યાચાર. ભગાડી મામીદેવને વિનંતી કરીને કહ્યું કે હે દેવ, તો જ્યારે પંચોરથ યુગ આવે ને, કચ્છ જ્યારે કર્મનો કોટ કહેવાય ને, ત્યારે મને કચ્છ જન્મભૂમિમાં અવતાર અપાવજો. ભગાડી કચ્છ ભૂમિ માંગી. આવી રીતે ભગાડીનું બોલવું સાંભળી મામીદેવ આશીર્વાદ આપીને કહ્યું કે હે ભગાડી, તારી મનો ઈચ્છા પૂરી થાય એવા મારા આશીર્વાદ છે. આવું કહી મામીદેવ ભગાડી પાસેથી વિદાય થયા
ભગાડી માંસ જળ મૂકી પોતાનો જીવનો ત્યાગ કરી અને સદગતિએ જાય છે. આજનું જ્ઞાન કથન આપણે અહીંયા વિરામ લઈએ એના પહેલા હે મેશ્વર્યા પાંચ દેવ આયો આય જોગ પંચરથજી ગાલ્યા કે દો અજોગ મંડાણ જાલે કાડી દો નગના દો ગત કે વિરાયને આયો માયર સુણાઈ દો આ મે ઘર પાજો દેવ યાચી દો ના ડાડો આયો આય એ ડાડો આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગદેવ, પૂજ્ય લુણગદેવ, પૂજ્ય માતઈ દેવ, પૂજ્ય મામઈ દેવ કી જય હો. દાદા જય હો, સદાય જય હો. હરી 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 હરી.